संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत माता की, भारत माता की, भारत माता की। नमस्कार। साबर डेरीना 120 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળા અત્યાધુનિક મેગા પાવડર પ્લાન્ટ અને અન્ય પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સહિત મંચસ્થ સૌ મહાનુભાવોનું, સહકારી આગેવાનોનું અને અત્રે ઉપસ્થિત આપ સૌ પશુપાલક ભાઈઓ બહેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। આવો આતિથ્ય સત્કારની પરંપરાને ઉજાગર કરીએ, વિધિવત રીતે સ્વાગત કરીશું સૌ મહાનુભાવોનો। સૌપ્રથમ વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો। માનનીય મુખ્યમંત્રી શ્રી સ્મૃતિ ચિહ્ન વડે તેમજ આદરણીય શ્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ શાલ ઓઢાડીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે। આવો આપણે પણ તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ, સ્વાગત કરીએ અને આપણી હૃદયની લાગણી તાળીઓના માધ્યમથી, તાળીઓના આદર સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરીએ। ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ। અને હવે વિનંતી કરીએ છીએ મંચસ્થ સૌ મહાનુભાવોને કે આપ સૌ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત વિશાળ પુષ્પહાર વડે કરશો। ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જેઓ પોતાનું અહર્નિશ યોગદાન આપી રહ્યા છે એવા સમસ્ત વિશ્વમાં બહુમાન ધરાવતા આદરણીય નેતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત। અને હવે વિનંતી કરીએ છીએ સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર એવા શ્રી જેઠાભાઈ પટેલને કે આપ બંને પણ આજના પ્રસંગે પધારેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો। સાફો પરંપરાગત કોટી પહેરાવી તેમજ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન વડે સ્વાગત કરી રહ્યા છે સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ અને શ્રી જેઠાભાઈ પટેલને પણ વિનંતી કે આપ પણ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો। ધન્યવાદ। આજે સૌ પશુપાલક ભાઈઓ બહેનો માટે પણ અનેરા ઉત્સવનો દિવસ છે। મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ મહિલા પશુપાલકોને આજના પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન ડેરી પ્રોડક્ટ્સની કીટ અર્પણ કરીને કરશો। डेरी प्रोडक्ट्सनी किट साथे सौ पशुपालक महिलाओं द्वारा भावभीનું स्वागत। महिला सशक्तिकरण
પ્રજાનું બીડું જેમણે ઝડપ્યું છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું અભિવાદન. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ સાબર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને. આપ સૌ પણ ઝડપથી મંચ ઉપર પધારશો અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીને એક વિશિષ્ટ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને તેમનું સ્વાગત કરશો. आप ही तो है भारत, आत्मनिर्भर भारत, नूतन भारत के भाग्य विधाता. આ લાગણી છે સૌ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રત્યેક લોકોની. વિશેષ રીતે સ્વાગત જેમણે ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે તેવા આપણા સૌના આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત. સૌનો ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે. વિનંતી કરીએ છીએ ડેરીના ચેરમેન શ્રી શ્યામળભાઈ પટેલ તથા સાબરકાંઠા બેંકના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલને કે આપ બંને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન સ્મૃતિચિહ્ન અને શાલ સાથે કરશો. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત પુષ્પગુચ્છ સ્મૃતિચિહ્ન અને શાલ ઓઢાડીને કરી રહ્યા છે. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વે શ્રી જયંતિભાઈ પટેલ, ભોગીલાલભાઈ પટેલ અને મણિભાઈ પટેલને કે આપ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલનું સ્વાગત અભિવાદન કરશો. ચેરમેન શ્રી શ્યામળભાઈ પટેલ સ્વાગત કરી રહ્યા છે શ્રી CR પાટીલનું. ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. ધન્યવાદ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતાની શક્તિને ન ફક્ત ઓળખી છે પરંતુ તેને દેશના વિકાસમાં મહત્વનું સ્થાન આપવા એક આખા સહકાર મંત્રાલયનો પ્રારંભ પણ કરાવ્યો છે. આજે સાબર ડેરી સહકારથી સમૃદ્ધિના માર્ગ ઉપર નવા આયામો સર કરી રહી છે ત્યારે આમંત્રિત કરીએ છીએ સાબર ડેરીની ઉન્નતિ માટે પ્રયત્નશીલ એવા ચેરમેન શ્રી શ્યામળભાઈ પટેલને આપના સ્વાગત પ્રવચન માટે. બોલો ભારત માતા કી. ભાઈઓ બહેનો, આજે આપણું સદભાગ્ય છે કે આપણા ઓગણી આપણા જિલ્લામાં 3 લાખથી વધુ દૂધ ઉત્પાદક ગરીબ વંચિત આદિજાતિ દૂધ ઉત્પાદક ભાઈઓના ગૌરવ સમાન સાબર ડેરી સમગ્ર ભારતના શ્રેષ્ઠ અને અદ્યતન દૈનિક 120 મેટ્રિક ટન પાવડરની ક્ષમતાના દૂધ પાવડર પ્લાન્ટ તથા દૈનિક 3 લાખ લીટર દૂધ UST પ્લાન્ટના લોકાર્પણ માટે અને આપણે ચીજ અને વે પ્લાન્ટના ભૂમિપૂજન માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને યુગ પુરુષ એવા સહકારી માર્ગદર્શન આપનારા આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત કરું છું, વંદન કરું છું અને નમન કરું છું. આજે આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરું છું. આપણા ગુજરાત પ્રદેશ ભાજપના પાર્ટીના પ્રમુખ આપણા માર્ગદર્શક CR પાટીલ સાહેબનું સ્વાગત કરું છું. આપણા રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું,
આપણા પ્રભારી મંત્રી શ્રી ડિંડોર સાહેબનું, આપણા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી સાહેબનું અને આપણા જિલ્લાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબનું, આપણા ધારાસભ્યશ્રીઓ, આપણા ગુજકોમાસના ચેરમેન દિલીપભાઈ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ, એનડીડીબીના ચેરમેન મનીષભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, જેઠાભાઈ સાહેબ, બનાસ પંચમહાલ ડેરીના ચેરમેન, ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આપણા બંને જિલ્લામાંથી લાખો પશુપાલક ભાઈઓ બહેનો, દૂધ સંઘના આમંત્રિત ચેરમેનશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત સૌ બંને જિલ્લામાંથી લાખો પશુપાલકો ભાઈઓ બહેનોને, પત્રકાર મિત્રોને, મીડિયા મિત્રોને, ઉપસ્થિત સૌને હાર્દિક સ્વાગત કરું છું, વંદન કરું છું, નમન કરું છું. આજે આપણી સાબર ડેરીની અંદર બંને પ્લાન્ટોના લોકાર્પણ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબ ઉપસ્થિત છે, ત્યારે બહેનોને મારી એક નમ્ર વિનંતી છે, રામ રામ પધારો કહી આપણે હાથ ઊંચા કરી સાહેબનું સ્વાગત કરીએ છીએ. ફરીથી સાહેબનું સ્વાગત કરીએ છીએ. આજે આપણી સાબર ડેરીનો 58 વર્ષના ઇતિહાસમાં આપણા દેશના વડાપ્રધાન પ્રથમવાર આપણી સાબર ડેરીની મુલાકાતે આવ્યા છે. આપણા સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે. સાહેબ ઉપસ્થિત રહી આપણું માન મોભો અને ગૌરવ વધાર્યું છે. એ બદલ લાખો પશુપાલકો વતી સાહેબને કોટી કોટી વંદન કરું, નમન કરું છું. આજે સાબર ડેરીની ઐતિહાસિક વાત કરીએ તો શરૂઆતમાં 2002ના વર્ષમાં સાહેબ અમારા પાસે 3 લાખ લીટર દૂધની ક્ષમતા હતી અને આજે અમે 33 લાખ લીટર દૂધ દૈનિક સંપાદન કરી રહ્યા છીએ. આ 20 વર્ષની અંદર 30 લાખનો વધારો થયો છે. સર, સાબર ડેરીના ઇતિહાસની અંદર સર એ વખતે અમે 165 રૂપિયા કિલો ફેટે ભાવ આપતા હતા. ચાલુ વર્ષે અમે સાબર ડેરીના પશુપાલકોને કિલો ફેટે 860 રૂપિયા ભાવ ચૂકવ્યા છે. સાહેબ, આ વર્ષે અમારે 6,800 કરોડનું વાર્ષિક ટર્નઓવર સાબર ડેરીનું થયું છે. ઇતિહાસની અંદર સારામાં સારું સાહેબ આ વર્ષે સાબર ડેરીનું ટર્નઓવર થયું છે. સાહેબ, આપણે 23/9/2007માં સાબર ડેરીની મુલાકાતે પ્લાન્ટના લોકાર્પણ માટે આવ્યા, ત્યારે તમે અમને જે માર્ગદર્શન સૂચન આપ્યું હતું એમાં મહિલા ભાગીદારી, મહિલા જાગૃતિ, સશક્તિકરણ માટે જે આપી અમને માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે જિલ્લાની અંદર અમે 328 મહિલા મંડળીને સ્થાપિત કરી છે અને 1,23,000 મહિલા સભાસદો અમારી આ દૂધ મંડળીના સભાસદ બની દૂધ સંઘ સાથે સંકળાયેલા છે. સાહેબ, બીજું આપણે જે ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અમારી બહેનો પરિશ્રમની પરિકાષ્ઠા સુધીની મહેનત કરી ખૂબ મોટું યોગદાન આપી રહી છે. સાહેબ, જ્યારે આપણે સાબર ડેરીના પગલાં પાડ્યા 2021માં એનિમલ હોસ્પિટલનું ઉદ્ઘાટન વખતે પણ આપ ઉપસ્થિત રહ્યા હતા. એ વખતે સાહેબ પણ આપણે ઘણું માર્ગદર્શન બંને જિલ્લા માટે આપ્યું હતું. અમારો આદિવાસી વિસ્તાર છે, એમાં આપના સૂચન પ્રમાણે દરેક ખેતી ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે પૂરેપૂરો અમલ કરી અમારા બંને જિલ્લાને આપનું જે સપનું છે કે ખેતીની આવક બમણી કરવી જોઈએ, પશુપાલનના ધંધામાં પણ આવક બમણી થવી જોઈએ, એ દિશામાં હર હંમેશા અમે આગળ વધ્યા છે. સાહેબ, સાબર ડેરી ગુજરાત સિવાય બહાર રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલુંગી, મહારાષ્ટ્ર આ બધા રાજ્યોની અંદર દૂધ એકત્રિત કરવાનું કામ કરે છે અને તેના ખેડૂતોને પણ સારા ભાવ આપવા માટે હર હંમેશા પ્રયત્નશીલ. સાહેબ, ચાલુ વર્ષે અમારા જિલ્લામાં જે દૂધ ભરતા સભાસદ ભાઈઓ છે એમની 3 વર્ષની દીકરીથી 10 વર્ષ સુધી દીકરીની 250 રૂપિયા પ્રથમ હપ્તો સાબર ડેરી રજીસ્ટ્રેશન કરાવી ભરે છે. એ રીતે અમે 5,000 સુકન્યા ખાતામાં બહેનોના ખાતા ખોલાવે છે અને 20,000 સુધી અમે પહોંચવાનું અમારું લક્ષ્યાંક છે. સાહેબ, આપે જે નિર્ણયો કરો, સૂચન કરો છો એ પ્રમાણે ફેડરેશન, દૂધ સંઘો, પશુપાલકો માટે બંને સંસ્થાઓ, સંઘ અને ફેડરેશન આપણા અમલ પ્રમાણે આગળ વધીએ છીએ. એનડીડીબીના માર્ગદર્શન હેઠળ દૂધ સંઘો સારી રીતે કાર્યરત છે. મધુમાખીનો પણ ઉછેર આ વર્ષે અમે ચાલુ કર્યો છે. સાહેબ, આપના જે અનુરાગ પ્રમાણે, આપના જે આદેશ પ્રમાણે દૂધ સંઘો કાર્યરત કરી પશુપાલકોની ઓર્ગેનાઇઝ ખેતી તરફ પણ લઈ જાય છે અને એનડીડીબી મારફતે ટ્રેનિંગ આપીએ, ક્લાસનું પણ અમે પ્લાનિંગ કરી
400 જેટલા ખેડૂતોને તૈયાર કર્યા છે અને દરેક ગામની અંદર પ્રાકૃતિક ખેતી તો કરતા જ હોય છે, તો ઓર્ગેનાઇઝ ખેતી ઉપર આગળ વધ્યા છીએ અને ફેડરેશનના માધ્યમથી લેબોરેટરી થાય એટલે એમાં પણ અમૂલ મારફતે આપના સૂચન પ્રમાણે ખેડૂત પાસેથી જેમ દૂધ લેવાય છે એ રીતે અનાજ પણ ખરીદી અને એનું માર્કેટિંગ અમૂલ ફેડરેશન કરશે એ દિશામાં આપણા માર્ગદર્શન પણ આગળ વધી રહ્યા છીએ. સાહેબ, આપના દૂધ ઉત્પાદકો દૂધ મંડળીઓને આધુનિક સંશોધનના પ્રમાણે સરકાર, ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી અમારી મંડળીઓ અને દૂધ સંઘમાં 100 કરોડ જેટલી બંને સરકારો તરફથી અમારી સહાય તરીકે મળ્યા છે એ મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. સાહેબ, આપે 58 વર્ષના ઇતિહાસમાં ભારત દેશની સરકારે જે કાર્યરત કામગીરી ખેડૂતો માટે, પશુપાલકોએ નહોતું કર્યું એ આપણા 100 વર્ષના શાસનની અંદર આપ કરી બતાવ્યું એ અમારા પશુપાલકો માટે એક આનંદની વાત છે. સાહેબ, આપ કોરોનાના મહામારીમાં જોઈએ તો આપે આ દૂધના ધંધા માટે જે ટ્રાન્સફર માટે, જે માર્કેટિંગ માટે આપી અમને છૂટ આપી હતી એના કારણે અમારા ગામડા જીવનની અંદર આખું વિશ્વ, આખા શહેરો તકલીફમાં હતા, પણ ગામડા જીવનની અંદર કોઈ દિવસ તકલીફ પડી નથી. તે સાહેબ આપનો આભાર છે. આપે જે નિર્ણયો કર્યા ખેડૂતો માટે અને પશુપાલકો માટે, આપ સૌ નિર્ણયથી અમારા પશુપાલકોનું આવક પર બમણી થઈ છે. આપનું સપનું સાકાર થાય. આપણા વિશ્વના એક લીડર તરીકે સાહેબ આગળ આવ્યા છો. જે ગીતામાં કહ્યું છે કે અદ્યાય અદાહી યોગ્ય છે ગાલિનદ ભવતી, એ કૃષ્ણ ભગવાનના કર્મયોગી જીવન અને રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ બંને નચિકેતાનો આ દેશ છે. અને સ્વામી વિવેકાનંદ જેવા યોગ પુરુષો એ રીતે સાહેબ આપણે ભારત દેશની અંદર જન્મ લઈ આ ભારતનું ગૌરવ વધાર્યું છે. સાહેબ, કોટી કોટી આપને વંદન કરી નમન કરું છું. મારું ભાષણ પૂરું કરું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ચેરમેન શ્રી. દીકરીઓના જન્મ, શિક્ષણ અને સશક્તિકરણને હંમેશા પ્રાધાન્ય આપનાર પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરાવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે સાબર ડેરીએ એક નવી પહેલ કરી છે. ડેરી પશુપાલક પરિવારની દીકરીઓને યોજનાના લાભ માટે પહેલો ફાળો ડેરી તરફથી જમા કરાવવામાં આવી રહ્યો છે. સાદર વિનંતી કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ લાભાર્થી દીકરીઓને સન્માનપત્ર અને પાસબુક અર્પણ કરશો. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ લાભાર્થીઓને. હિશા પિનાકીનભાઈ પટેલ. લગભગ 20,000થી વધુ કન્યાઓને આ લાભમાં આવરી લેવાશે, પરંતુ આજે પ્રતિકાત્મક રીતે 5 દીકરીઓને આ મંચ ઉપરથી સન્માનપત્ર અર્પણ થઈ રહ્યું છે. બેટી બચાવો, બેટી પઢાઓની શરૂઆત જેમણે ગુજરાતમાં કરાવી હતી અને આજે દેશભરમાં દીકરીઓના શિક્ષણ માટે, તેમના સશક્તિકરણ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી વિશેષ ધ્યાન આપતા હોય છે. ત્યારે આ દીકરીઓને લાગણીસભર રીતે સંવાદ કરીને તેમને સન્માનિત કરી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી. આ છે ભુવનેશ્વરી કુમારી અને ત્યાર પછી મહેશ્વરી કુમારી ભાવુસિંહ ચૌહાણ. ત્યાર પછી કશ્યપ કુમારી કલ્પેશભાઈ અસારી. અને પીહુ હાર્દિકભાઈ પટેલ. સુકન્યા સમૃદ્ધિ યોજનાની આ લાભાર્થી દીકરીઓ હેતપૂર્વક આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ તેમને આ પ્રશસ્તિપત્ર એનાયત કર્યું. ખૂબ ખૂબ આભાર. દૂધ ઉત્પાદન એ ફક્ત શ્વેત ક્રાંતિ જ નથી, પરંતુ ગ્રામ લક્ષ્મીના આર્થિક સામાજિક સશક્તિકરણની મૂક ક્રાંતિ પણ છે. આજના અવસરે હવે વિનંતી કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ દૂધ ઉત્પાદન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રગતિશીલ મહિલા સભાસદોને સન્માનિત કરશો. પારુલબેન બિપિનભાઈ પટેલ. મંચ પર આમંત્રિત કરીએ છીએ પ્રગતિશીલ પશુપાલક મહિલા ખેડૂતોને. પારુલબેન બિપિનભાઈ પટેલ, તેમને પ્રશસ્તિપત્ર અને
સ્મૃતિ ચિહ્ન દ્વારા તેમનું સન્માન કરી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી. ચાંદીનો સિક્કો ભેટ આપી રહ્યા છે. ત્યાર પછી નૈનાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ, ત્યાર પછી ચેતનાબેન ભૂપેન્દ્રકુમાર પટેલ, પાયલબેન અશ્વિનકુમાર ચૌહાણ, અને તારાબેન શામળભાઈ પટેલ. ખૂબ ખૂબ અભિનંદન સૌ પ્રગતિશીલ મહિલા સભાસદો અને ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી. આઝાદીના અમૃત મહોત્સવને સહકારથી સમૃદ્ધિનો ઉત્સવ બનાવવાના શુભ સંકલ્પ સાથે આજે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે હવે આમંત્રિત કરીએ છીએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પધારશો. ભારત માતા કી. આજના કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત આપણા સૌના લાડીલા આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડાયસ પર ઉપસ્થિત સૌ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો. દૂધ ઉત્પાદક એક પ્રકારની નવી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. એના જ આધાર પર ડેરીઓ પણ ચાલતી હોય છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે બધી બહેનોને પૂછતા હતા કે તમે જે કંઈ કરો છો એમાંથી કોઈ પ્રેરણા લેવા માટે, કોઈ સમજવા માટે કોઈ આવે છે કે કેમ? મારે આપ સૌને કહેવું છે કે મેં આપનામાંથી પ્રેરણા લીધી હતી. બનાસ અને સાબરકાંઠા જિલ્લામાં લગભગ 10 વર્ષ પહેલાં જ્યારે સર્વે કરાયો હતો ત્યારે કે આ વિસ્તારમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, આ વિસ્તારમાં કોઈ ખેતી વિશેષ થતી નથી. એવા સમયે પણ આ વિસ્તારમાં સમૃદ્ધિ કેમ છે? અને એનું કારણ હતું દૂધ ઉત્પાદન. અને દૂધ ઉત્પાદનનું સૌથી મોટું કામ એ બહેનો કરતી હતી, ભાઈઓ તો રાજકારણ કરતા હતા. પણ આ દૂધ ઉત્પાદનને કારણે તમારામાંથી પ્રેરણા લઈને મેં પણ 700 ભેંસો અને 100 ગાયનો તબેલો બનાવ્યો હતો અને અદ્યતન બનાવ્યો હતો. એમને ગરમીને લાગે એટલા માટે ફોગસ લગાવ્યા હતા કે 25ની ગરમીમાં આ પશુ રહે. એમના માટે તળાવ બનાવ્યા હતા, એમના માટે બંને ટાઈમ સંગીત પણ વગાડતા હતા અને એ પ્રમાણે ખૂબ સારી વ્યવસ્થા પણ કરી હતી. પરંતુ તમે બધું જાતે કરી શકો છો, અમે નથી કરી શકતા. અને એટલા માટે મેં લગભગ 5-6 વર્ષ પહેલાં મારે એમાંથી બહાર નીકળી જવું પડ્યું. પરંતુ મેં તમારા જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે જ મને લાગતું હતું કે આ દેશની અંદર જો બધી જ બહેનો ખેતીની સાથે પૂરક જો એમની સાથે પશુપાલન શીખી જાય અને પશુપાલન કરે, ક્યારે એના ઘરમાં ગરીબી ના આવે, ક્યારે એને પોતાના પતિ પાસે ઘર ખર્ચ માટે હાથ લંબાવવો નહીં પડે. અને એટલા જ માટે બહેનોને સમૃદ્ધ બનાવવા માટે જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન તમે પહેલાંથી શરૂ કર્યો છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ડેરી જો તમારું દૂધ લઈને એને પ્રોસેસ કરીને એને માર્કેટમાં લઈ જવા માટે માધ્યમ તરીકે જો ડેરી ના હોય તો મને લાગે છે કે આ દૂધ ઉત્પાદકોનું દૂધ જે પહેલાં ગામોમાં વાટકા વ્યવહાર ચાલતો હતો, દૂધનું કે છાશનું વેચાણ એ લગભગ નહિવત હતું. એવા સમયમાં જ્યારે આજે બાળકોને પણ દૂધ આપતા મુશ્કેલી થાય છે. સાહેબે પોતે પણ એક અનુભવ કહ્યો કે મારે જ્યારે દૂધ જરૂર હોય તમારે સાથે લઈને પ્રવાસ કરવો પડતો હતો આ જિલ્લાઓમાં. એવી સ્થિતિ એટલા માટે થઈ કે આવી ડેરીઓમાં તમે દૂધ ભરતા હતા, એમાંથી તમને એમાંથી ઉત્પાદન થતું હતું. અને ધન ઉપાર્જન માટે જે રીતે આ એક વ્યવસ્થા ઊભી થઈ છે અને ડેરી જે માધ્યમ બન્યું છે અને ડેરી જે રીતે હવે આધુનિક તરફ આગળ વધી રહી છે, ત્યારે આપ સૌને ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂધનું ઉત્પાદન વધારવું
અને એનો ભાવ પણ વધારે મળે એના માટે ડેરી અને આપના સંયુક્ત પ્રયત્નને કારણે ખૂબ ખૂબ સફળતા આપ સૌને મળશે એવો મને વિશ્વાસ છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. ગુજરાતની છેલ્લા 2 દાયકાથી વધુ સમયની ઉજ્જવળ વિકાસ યાત્રાને પૂરી કર્તવ્ય નિષ્ઠાથી આગળ વધારનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. સાદર આમંત્રિત કરીએ છીએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપના પ્રેરક ઉદ્બોધન માટે. સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાબર ડેરી દ્વારા આયોજિત 120 મેટ્રિક ટન પ્રતિદિન ક્ષમતા ધરાવતા આધુનિક દૂધના મેગા પાવડર પ્લાન્ટ 125 કરોડના ખર્ચે પ્રતિદિન 3 લાખ લીટર કેપેસિટી ધરાવતા મિલ્ક પેકેજિંગ પ્લાન્ટ તેમજ 600 કરોડના ખર્ચે આકાર પામનાર સાબર ચીઝ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત માં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાના અહર્નિશ કાર્યરત ભારતના હૃદય સમ્રાટ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી, રાજ્ય સરકારના મારા સાથી મંત્રીશ્રીઓ, ડેરીના ચેરમેન શ્રી શ્યામળભાઈ પટેલ, સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સહકારી સંસ્થાના ચેરમેનશ્રીઓ તથા ડિરેક્ટરશ્રીઓ, સહકાર ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, દૂધ ઉત્પાદકો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિક ભાઈઓ બહેનો અને યુવાનો અને પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આપણે સૌને ગૌરવ છે કે સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના 130 કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ વડાપ્રધાનશ્રીના હસ્તે આજે થયા છે. દેશને સહકારથી સમૃદ્ધિનો માર્ગ ચીંધનાર ગુજરાતની ધરા ઉપર દૂધની ધારા અવિરત વહેતી રાખવાના આ પ્રકલ્પો છે. ગુજરાતની પાછલા 2 દાયકાની વિકાસ યાત્રામાં સહકારી ક્ષેત્રનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આ એ ધરતી છે જ્યાં આદિવાસીઓએ અંગ્રેજો સામે બાયો ચડાવી આઝાદીની ક્રાંતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પાલ દળગવ વાવ ખાતેના હજારો આદિવાસીઓના બલિદાને આજે પણ આપણે ભૂલ્યા નથી. આવા અનેક ક્રાંતિવીરોની યાદ સાથે આખો દેશ આદરણીય શ્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આવા વીર શહીદોની સ્મૃતિ અને આપણા રાષ્ટ્રીય તિરંગાની આન બાન શાન પ્રત્યે જન જનમાં રાષ્ટ્રભાવ જગાવવાનું આહવાન કર્યું છે. આવનારી તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમમાં જોડાઈને ગુજરાતમાં આ સાબરકાંઠા જિલ્લા સહિત તમામ જિલ્લા નગરોમાં 1 કરોડ ઘરો ઉપર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે. આઝાદીના અમૃત પર્વે ગુજરાતને નવા ડેરી પ્લાન્ટની ભેટ વડાપ્રધાનશ્રીના હસ્તે મળી રહી છે. સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાત માટે આ ભેટ શ્વેત ક્રાંતિનો અમૃતકાળ બનશે. ગુજરાતે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિકાસની હરણફાળ ભરી છે. હવે તો ગુજરાતને ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ વિકાસ રાહે તેજ રફતારથી આગળ વધવા માટે મળી રહ્યો છે. ગુજરાતે સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રથી માંડીને ઉદ્યોગ, વેપાર, ખેતી હરેક ક્ષેત્રે વિકાસના નવા પરિણામો હાંસલ કર્યા છે. રાજ્યમાં દૂધ ઉત્પાદનોની સંખ્યા 2 દાયકામાં 21 લાખથી વધીને 36 લાખ સુધી પહોંચી છે. સાબર ડેરી પણ આ દૂધ સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહી ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની નેમ સાકાર કરી રહી છે. આ જિલ્લાના સહકારી અગ્રણીઓ ભુરાભાઈ પટેલ, ગોપાળભાઈ પટેલ અને અંબુભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી 1964માં માત્ર 19 ગામડાથી દૂધ મંડળી અને 5100 લીટર દૂધ સંપાદનથી આ ડેરી શરૂ થઈ હતી. આજે 1800 દૂધ મંડળીઓ પાસેથી રોજના 40 લાખ લીટર દૂધ સંપાદન કરીને
રોજ 10 કરોડ રૂપિયા પશુપાલકોને વિતરણ કરવાનું વિશાળ વટવૃક્ષ આ ડેરી બની છે. ગુજરાત બહાર રોહતકમાં પણ આ ડેરીનો પ્લાન્ટ છે. સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશના પશુપાલકોનું દૂધ પણ સાબર ડેરી ત્યાંથી સંપાદન કરી રાજ્યના પશુપાલકોને દૂધના નાણાં ચૂકવે છે. મિત્રો, અત્યારે ફૂડ પ્રોસેસિંગથી વેલ્યુ એડિશનનો જમાનો છે. રૂપિયા 305 કરોડના પાવડર પ્લાન્ટ, રૂપિયા 125 કરોડના ટેટ્રાપેક પ્લાન્ટ અને રૂપિયા 605 કરોડનો ચીઝ પ્લાન્ટ એ વેલ્યુ એડિશન ક્ષેત્રે સાબર ડેરીની આગવી પહેલ છે. માત્ર દૂધ, દહીં કે છાશ નહીં, પણ અન્ય આવશ્યક ઉત્પાદન કરીને પશુપાલકો અને ડેરી બંનેની આવક વધારવાનો આ અભિગમ છે. ખેતી, પશુપાલન, દૂધ ઉત્પાદન આ ત્રણેય ક્ષેત્રોને વધુ સમૃદ્ધ કરવા વડાપ્રધાનશ્રી સતત આપણું માર્ગદર્શન કરતા રહે છે. દેશના એક એક પ્રજાજનનું હિત વડાપ્રધાનશ્રીના હૈયે વસેલું છે. વડાપ્રધાનશ્રીના આગવા અને સંવેદનશીલ નેતૃત્વનું જ એ પરિણામ છે કે ગુજરાત અને દેશ વિકાસના માર્ગે હરણફાળ ભળી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સિંચાઈ માટે રાજ્ય સરકારની યોજનાઓ અને ખેડૂતો પશુપાલકોની મહેનતના ત્રિવેણી સંગમથી આ વર્ષે રાજ્યમાં ખેતી અને પશુપાલન નવા રેકોર્ડ અંકિત કરશે તેવી આપણને સૌને આશા છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શિવજીની ઉપાસનાનો, આરાધનાનો આ મહિનો છે. ગુજરાતના પશુપાલન ક્ષેત્રની ઉન્નતિ અને વિકાસ માટે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ફરી એકવાર ઉત્તર ગુજરાતને શ્વેત ક્રાંતિમાં અગ્રેસર બનાવવાની આ ભેટ માટે વડાપ્રધાનશ્રીનો હૃદયપૂર્વક આભાર માની વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક ઉદ્બોધન માટે. દૂધની શુદ્ધતા, વહીવટમાં પારદર્શિતા અને સહકારી પ્રગતિશીલતા એટલે સાબર ડેરીની સફળતા. ફક્ત 19 દૂધ મંડળીઓથી શરૂ થયેલી સાબર ડેરી આજે 1800થી વધુ દૂધ મંડળીઓનો વિશાળ પરિવાર બની ચૂક્યો છે. આવો નિહાળીએ સાબર ડેરીની વિકાસ ગાથાને વર્ણવતી એક નાનકડી ફિલ્મ. गुजरात के साबरकांठा जिले में स्थित साबर डेयरी आज देश की अग्रणी डेयरी के रूप में जानी जाती है. वर्ष 1964 में श्री भूरा भाई पटेल, श्री गोपाल भाई पटेल और श्री अंबू भाई पटेल तथा डॉक्टर वी कुरियन के अथक प्रयासों से सिर्फ 19 दुग्ध उत्पादक सोसाइटी से शुरू साबर डेयरी से आज जुड़े हैं करीब 1800 सोसाइटीज के लाखों दूध उत्पादक किसान. देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में तथा डबल इंजन सरकार के द्वारा मजबूत डेयरी सेक्टर के लिए उठाए गए कदमों से और साबर डेयरी व अमूल संस्थान के उच्च प्रबंधन से साबरकांठा जिले के लाखों किसान लिख रहे हैं तरक्की और आत्मनिर्भरता की कहानियां. किसानों और पशुपालकों के लिए अवसरों के नए द्वार खोलती साबर डेयरी आज गुजरात के अलावा देश के कई अन्य राज्यों में आधुनिक डेयरी प्लांट स्थापित कर चुकी है और लगातार नए उत्पादों के प्रसंस्करण हेतु नए प्लांट स्थापित करने की ओर अग्रसर है. लाखों लोगों के जीवन में समृद्धि और खुशहाली लाती साबर डेयरी आज देश की तेज विकास यात्रा की अहम भागीदार के रूप में गर्व महसूस करती है. साबर डेयरी और अमूल के ग्रामीण विकास के प्रयासों के केंद्र में हमेशा रहा है लाखों महिलाओं का सशक्तिकरण. गांव-गांव आधुनिक डेयरी की तकनीक को पहुंचाकर महिलाओं को विकास यात्रा से जोड़ने के कार्य में डेयरी हमेशा आगे रही है और भविष्य में भी इन्हीं लक्ष्यों को लेकर आगे बढ़ रही है. आज साबर डेयरी के नए प्लांट्स का लोकार्पण और शिलान्यास प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के हाथों से हो रहा है. इसके लिए साबर डेयरी प्रधानमंत्री श्री मोदी जी का हृदय से आभार व्यक्त करती है.
તો આ હતી સાબર ડેરીની સાફલ્ય ગાથાની એક નાનકડી ઝલક. અને હવે નિહાળીએ આજે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું તે 120 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળા અત્યાધુનિક મિલ્ક પાવડર પ્લાન્ટની વિગતો ફિલ્મ સ્વરૂપે. अमूल और साबर डेयरी का 305 करोड़ रुपए के निवेश से अत्याधुनिक तकनीक आधारित मिल्क पाउडर प्लांट बनकर तैयार है. प्रतिदिन 120 मैट्रिक टन मिल्क पाउडर बनाने की क्षमता वाला प्लांट दूध उत्पादन ज्यादा होने की स्थिति में दूध को मिल्क पाउडर में परिवर्तित करेगा. इससे लाखों किसानों का आर्थिक हित सुनिश्चित होगा. ये प्लांट विदेशों में मिल्क पाउडर की मांग पूरी करेगा और देश के निर्यात में वृद्धि करने में योगदान देगा. आज साबरकांठा के लाखों दुग्ध उत्पादक किसान इस मिल्क पाउडर प्लांट के लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का धन्यवाद करते हैं. સહકારિતાના સંસ્કાર અને વૈજ્ઞાનિક આવિષ્કાર એટલે UHT મિલ્ક પ્લાન્ટ, જેનાથી દૂધ ઉત્પાદકોની સમૃદ્ધિમાં અને દૂધ નિકાસમાં વધારો થશે. સાદર વિનંતી કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ વિસ્તૃતીકરણ પામેલા UHT પ્લાન્ટનું લોકાર્પણ રિમોટનું બટન દબાવી કરાવશો. साबर डेयरी का आधुनिक UHT यानी अल्ट्रा हाई टेम्परेचर तकनीक आधारित प्लांट दुग्ध प्रसंस्करण के लिए महत्वपूर्ण कदम है. दूध उत्पादक किसानों के सपनों को पूरा करने में अमूल के इस प्रयास के लिए हम माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का धन्यवाद करते हैं. लगभग 125 करोड़ रुपए की लागत से बना UHT प्लांट लाखों दुग्ध उत्पादक सदस्यों के आर्थिक उत्थान में महत्वपूर्ण भूमिका निभाएगा. साबर डेयरी इस प्लांट से 3 लाख लीटर UHT प्रोसेस किया हुआ दूध प्रतिदिन देश के कोने कोने में अमूल के उपभोक्ताओं तक पहुंचाएगी. इससे अमूल के उपभोक्ताओं की ताजा दूध की बढ़ती मांग पूरी करने में मदद मिलेगी. ધન્યવાદ. પુનઃ વિનંતી કરીએ છીએ આપશ્રીને આદરણીય પ્રધાનમંત્રીશ્રી કે આપ રિમોટનું બટન દબાવી સાબર ડેરી ખાતે સ્થપાનાર અમૂલ ગ્રુપના ત્રીજા ચીઝ પ્લાન્ટ અને વી ડ્રાઇંગ પ્લાન્ટના ભૂમિપૂજનની ઈ તકતીનું અનાવરણ કરશો. देश के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के कर कमलों द्वारा अत्याधुनिक चीज प्लांट के शिलान्यास के अवसर पर साबर डेयरी के लाखों दूध उत्पादक सदस्य आज गौरव महसूस कर रहे हैं. आज चीज नए भारत के युवाओं के पसंदीदा भोजन का अंग बन चुका है. देश में अमूल चीज की बढ़ती मांग इसके लोकप्रिय होने का सबूत है और इसी मांग की आपूर्ति के लिए आज अमूल के तीसरे प्लांट की नींव रखी जा रही है. इससे साबर डेयरी के लाखों दुग्ध उत्पादक सदस्यों को सीधा लाभ पहुंचेगा. अमूल के इस अत्याधुनिक प्लांट्स में बनी चीज को देश के कोने कोने में अमूल के करोड़ों कंज्यूमर्स तक पहुंचाया जाएगा. प्रधानमंत्री श्री मोदी जी के आत्मनिर्भर भारत के सपने को साकार करने में अमूल परिवार अपनी भागीदारी के लिए सदैव तैयार है. ધન્યવાદ આદરણીય પ્રધાનમંત્રીશ્રી. ચળવળ હોય આઝાદીની કે સહકારિતાની, ગુજરાત પુણ્યભૂમિ રહી છે ક્રાંતિની. સહકારિતાનું વિચાર બીજ વાવનાર સરદાર સાહેબે દેશને ભેટ આપી શ્વેત ક્રાંતિની, તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ દેશને ભેટ આપી છે વિકાસ ક્રાંતિની. ભારતની આન બાન અને શાન એવા તિરંગાને પ્રત્યેક ભારતવાસીના ઘર પર લહેરાવવાનો સંકલ્પ અને વિશ્વ ફલક પર ભારતની ગરિમાને વધારવાનો પ્રકલ્પ. આવું કર્મઠ નેતૃત્વ જેમની ઓળખ છે અને જનજનની જરૂરિયાતોની જેમને પરખ છે તેવા આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતમાં વિકાસ, વિશ્વાસ અને પ્રયાસનો ત્રિરંગો લહેરાવ્યો છે. આવો આપણા સૌના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ આજના પ્રસંગે આપના પ્રેરક માર્ગદર્શન માટે. भारत माता की, भारत माता की। गुजरात के लोकप्रिय
मृदु एवं मक्कम मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, संसद में मेरे वरिष्ठ साथी गुजरात भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान CR पाटिल, गुजरात विधानसभा के डिप्टी स्पीकर श्री जेठा भाई, गुजरात सरकार के सभी मंत्रीगण, सांसदगण, विधायकगण, साबर डेयरी के पदाधिकारी और इससे जुड़े तमाम किसान भाई बहन, पशुपालक भाई बहन, आज साबर डेयरी का विस्तार हुआ है। सैकड़ों रुपए के नए प्रोजेक्ट यहां लग रहे हैं। आधुनिक टेक्नोलॉजी से लैस मिल्क पाउडर प्लांट और सेप्टिक पैकिंग सेक्शन, उसमें एक और लाइन जुड़ने से साबर डेयरी की क्षमता और अधिक बढ़ जाएगी। आज जिस नए प्लांट का भूमि पूजन हुआ है, वो भी साबर डेयरी के सामर्थ्य को बढ़ाने में मदद करेगा। मैं साबर डेयरी और इस सहकारी आंदोलन से जुड़े सभी किसान भाई बहनों को, डेयरी के चेयरमैन को, डेयरी के सभी डायरेक्टर्स को हृदय से बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। અને જ્યારે સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ના આવે તો વાત અધૂરી રહી જાય। भूराभाई पटेल ने दशकों पहले जो प्रयास शुरू किया था, वो आज लाखों लोगों का जीवन बदलने में मदद कर रहा है। અહીં સાબરકાંઠામાં આવીએ એટલે કઈ નવું ન લાગે, પણ રોજ કઈ નવું થતું દેખાય। સાબરકાંઠામાં કદાચ કોક જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ન થયું હોય। અને સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે બધું। बस स्टेशन पर उभा होइए, खेड़ 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 खेड़, वड़ाली वड़ाली वड़ाली, ईड़र वड़ाली खेड़ बिलोड़ा, हड़ो हड़ो हड़ो। અને આજે જ્યારે સાબરકાંઠા આવું તો એ आवाज आजे पण कानमा गूंजता होय छे। અહીં મારા અનેક સાથી સહયોગો અહીં આવો એટલે બધાને યાદ પણ આવે। કમનસીબે કેટલાક સાથીઓ આપણને છોડીને પરમાત્માને પ્યારા થઈ ગયા। हमारा श्रीराम सांखलानु नाम याद आवे, हमारा जयेंद्र सिंह भाई राठौड़, हमारा SM खाट, हमारा धीमंत पटेल, हमारा भाई गजानन प्रजापति, हमारा विनोद फलजीभाई नो केटला जूना साथियों, અને આજે પણ અનેક લોકોના ચહેરા મારી સામે તરબડી રહ્યા છે। મારા વાલજીભાઈ હોય, અમારા પ્રવીણસિંહ દેવડા હોય, નાનો ભટકો પણ દોડે બહુ।
हमारा अनेक साथियों, हमारा मोडासाમાં રાજાભાઈ યાદ આવે, અનેક લોકોની યાદ, અનેક સગર પરિવારો, એમની જોડે મારો ઘેરો નાતો, બહુ સન્માનીય નામ અમારા ડાયાભાઈ ભટ્ટ, મારા મૂળજીભાઈ પરમાર, અનેક વડીલો સાથીઓ, અનેકોની વચ્ચે કામ કર્યું. हमारा रमणीक भाई होय के हमारा जमना त्या अनेक वार ईडर आવું એટલે જઈએ અને અનેક પરિવારો સાથે મળવાનું થાય. પણ હવે તમે બધા એવી બધી જવાબદારીઓ આપી કે જૂના દિવસો યાદ કરીને આનંદ લેવાનો હોય છે. साथियों, 2 दशक पहले यहां क्या स्थितियां थी ये आप भी जानते हैं, मैंने भी भली भांति देखा है. आजकल हम गुजरात के कई हिस्सों में अति वर्षा की चुनौती से जूझ रहे हैं, लेकिन गुजराती को बारिश आना यही अपने आप में इतना बड़ा सुख और संतोष होता है जिसका अंदाज बाहर के लोगों को नहीं है. કારણ આપણે ત્યાં તો 10 વર્ષમાં 5 વર્ષ દુકાળ પડતો હોય, વરસાદ માટે વલખા મારતા હોઈએ, અને જ્યારે ભરપૂર વરસાદ થાય તો મન પણ ભરાઈ જાય. અને દુષ્કાળની આ સ્થિતિનું પરિણામ શું? ખેતીમાં વરસાદ થાય તો માંડ એકાદ પાક લેવાય. પશુપાલન એ પણ થોડું ઘણું ઘાસચારો મળવાની મુશ્કેલી. અને પછી જો ભાઈ છોકરાઓને અહીંયા નથી રાખવા, છોકરાઓને શહેરમાં મોકલો, અમે અહીંયા ગામડામાં જિંદગી પૂરી કરી દઈશું. આ દિવસો આપણે જોયેલા છે. और उस समय मैंने संकल्प किया था, आप लोगों के भरोसे संकल्प किया था, आप लोगों के साथ सहयोग पर अटूट विश्वास लेकर के संकल्प किया था कि स्थिति को बदलना है. और इसलिए जैसे जैसे सिंचाई की सुविधाएं इसका गुजरात में विस्तार हुआ, वैसे वैसे कृषि के क्षेत्र में, पशुपालन के क्षेत्र में हमने बहुत विकास की अभिवृद्धि की और डेयरी ने उसे बहुत बड़ी ताकत दी. अर्थव्यवस्था को डेयरी ने स्थिरता भी दी, डेयरी ने सुरक्षा भी दी और डेयरी ने प्रगति के नए अवसर भी दिए. हमने बता और दांतों की डेंटल ट्रीटमेंट तक की चिंता की थी. और आपको तो पता है, पशु आरोग्य मेले में कुछ गाय जब उनके पेट को काटते थे तो 15-15, 20-20 किलो प्लास्टिक का वेस्ट निकलता था और देखने वालों के आंख में पानी आ जाता था. અને એટલે જ આપણે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનું અભિયાન ચલાવ્યું છે. ભાઈ, આ પ્લાસ્ટિક આપણા પશુઓ માટે દુશ્મન પુરવાર થાય છે. બીજી બાજુ પશુઓની ચિંતા, પશુઓ को चारा मिल सके, દાણ સારું મળે, પશુનો આહાર સારો મળે. અને આજે મને બહેનો એક આનંદની વાત કરી, शायद इसका प्रचार बहुत कम हुआ है. उन्होंने कहा कि हम पशु अगर बीमार होते हैं तो आजकल आयुर्वेदिक दवाई से हम पशुओं को ठीक करते हैं. यानी पशुओं के लिए जो हमारी परंपरागत दादी मां की परंपराएं घरों में रहती थी वे पुनर्जीवित हुई है.
आयुर्वेदिक दवाओं से पशु की देखभाल। मैं गुजरात के डेयरी क्षेत्र के लोगों का, साबर डेयरी का हृदय से अभिनंदन करता हूं कि उन्होंने अपने पशुपालकों को आयुर्वेद दवा के द्वारा पशुओं की चिकित्सा का रास्ता और उसमें मदद की है। આપણને ખબર છે, હું 2001માં આવ્યો ત્યાં લોકો એમ કહેતા હતા કે સાહેબ સાંજે વાળું કરવા માટે તો વીજળી આપો. સાંજે વીજળી નહોતી મળતી ગુજરાતમાં. આપણે જ્યોતિગ્રામ યોજનાનું અભિયાન ચલાવ્યું. આજે 20-22 વર્ષના જે દીકરા દીકરીઓ હશે ને એને તો ખબર નહીં હોય અંધારું કોને કહેવાય. અને ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને જ્યોતિગ્રામ યોજનાએ ખાલી ગુજરાતના ઘરોમાં અજવાળું કર્યું, ટીવી ચાલુ કર્યા એટલું નહીં, અમારા ગામડામાં ડેરીને મિલ્ક ચિલિંગ યુનિટ ઉભા કરવામાં આ વીજળીએ મોટામાં મોટી મદદ કરી. એના કારણે દૂધનું કલેક્શન વધ્યું અને દૂધ બગડતું બચ્યું. ગાડી આવે લેવા માટે ત્યાં સુધી ચિલિંગ પ્લાન્ટમાં દૂધ સચવાઈ રહે અને એના કારણે વેસ્ટેજ પણ બચવા માંડ્યો. આ વીજળીની તાકાત હતી, એના કારણે આ શક્ય બન્યું. गुजरात में बीते 2 दशक में जो व्यवस्थाएं तैयार हुई, आज उसके बेहतर परिणाम मिल रहे हैं. आज गुजरात का डेयरी मार्केट 1 लाख करोड़ रुपए तक पहुंच चुका है. साथियों, मुझे याद है मैं 2007 में भी यहां आया, 2011 में भी आया. उस समय मैंने प्रोसेसिंग प्लांट करने का एक कार्यक्रम किया था और उस दिन मैंने हमारे डेयरी के साथियों के साथ बात कही थी. मैंने कहा देखिए जी, आप महिलाओं की भागीदारी बढ़ाइए. और मुझे आज खुशी है कि दूध समितियों में महिलाओं को पहले ना के बराबर स्थान था. आज कम से कम 3 महिलाएं आज मंडी के उस डायरेक्टर के रूप में रहती हैं, वो मंडली को चलाती हैं और कुछ जगह पर तो पुरुषों से ज्यादा बहनें काम संभालती है. गुजरात में हमने ये भी नियम बनाया था और मैंने आज जब बहनें मिली तो पूछा, उस समय मैंने नियम बनाया था कि दूध भरने के लिए कोई भी आए, लेकिन दूध का पैसा किसी भी पुरुष को नहीं देना है. दूध का पैसा महिलाओं को ही मिलना चाहिए. और अगर महिलाओं के पास पैसे जाएंगे, पाई पाई का सही उपयोग होगा, परिवार की भलाई के लिए होगा, पशु के कल्याण के लिए होगा. और आज गुजरात में दूध का पेमेंट सिर्फ महिलाओं को मिलता है और उसके कारण मेरी महिलाओं, बहनों की, माताओं की ताकत भी बहुत बढ़ गई है. गुजरात में सहकारिता की एक समृद्ध परंपरा रही है और संस्कार भी है, तभी तो सहकार है, और सहकार है तभी तो समृद्धि है. दूध से जुड़े सहकारी आंदोलन को जो सफलता मिली है, इसका विस्तार अब हम खेती से जुड़े बाकी क्षेत्रों में भी कर रहे हैं. देश में आज 10,000 किसान उत्पादक संघ FPOs, इसके निर्माण का काम तेजी से चल रहा है. इन FPOs के माध्यम से छोटे किसान फूड प्रोसेसिंग से जुड़ी, एक्सपोर्ट से जुड़ी वैल्यू और सप्लाई चेन से सीधे जुड़ पाएंगे. इसका बहुत अधिक लाभ मेरे गुजरात के किसान भाई बहनों को होने वाला है. भाई और बहनों, किसान की आय बढ़ाने के लिए जो प्रयास बीते 8 वर्षों में केंद्र सरकार ने किए हैं, उसकी वजह से गुजरात समेत देश के अलग अलग हिस्सों में किसानों की आय में बढ़ोतरी देखी जा रही है. किसानों की आय में बागवानी, पशुपालन, मछली पालन, इसकी वजह से भी काफी वृद्धि हुई है.
और इसमें भी सबसे बड़ी बात ये निकलकर सामने आ रही है कि जो भूमिहीन किसान है, जो सबसे गरीब होते हैं, उनकी आय में सबसे ज्यादा बढ़ोतरी दर्ज की गई है। इसी तरह बहुत छोटी जमीन वाले किसानों की आय में भी वृद्धि हुई है। यानी फसलों के अलावा आय के वैकल्पिक माध्यमों पर काम करने की रणनीति आज काम आ रही है। खादी और ग्रामोद्योग भी इसका एक उत्तम उदाहरण है। खादी और ग्रामोद्योग का टर्नओवर पहली बार 1 लाख करोड़ रुपए से ऊपर गया है। यही कारण है कि बीते 8 वर्षों में इसी क्षेत्र से 1.5 करोड़ से ज्यादा नए रोजगार गांव में बने हैं। 2014 से पहले के 7-8 सालों की तुलना में बीते 8 सालों में મધુમક્ખીનો ઉછેર, મધનું ઉત્પાદન અને મને તો સાબર ડેરીએ કહ્યું હવે અમે પણ આખા સાબરકાંઠામાં મધના ઉત્પાદન માટે ખેડૂતોને તૈયાર કરી રહ્યા છે, એમને બોક્સ આપી રહ્યા છીએ અને આટલા ટૂંકા ગાળામાં મધનું ઉત્પાદન લગભગ ડબલ થવા પહોંચ્યું છે, લગભગ ડબલ। આ એક વધારાની આવક અને ખેતરમાં મધુમક્ખી હોય ને એટલે એ બી તમારા સાથીયાની જેમ કામ કરે, ખેત મજૂરની જેમ તમારી મદદ કરે। મધુમક્ખી ખેતીમાં પૂરક થાય એટલું જ નહીં, પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ બનાकर 10% થી વધારે આજે આપણે પેટ્રોલમાં ઇથેનોલ એને મેળવીએ છીએ। આ ઇથેનોલ બને છે કેવી રીતે? શેરડીના સાંઠામાંથી, શેરડીમાંથી, મકાઈમાંથી। એટલે અત્યાર સુધી ખાડીનું તેલ આવતું હતું, હવે એમાં ઝાડીનું તેલ પણ ભળવા માંડ્યું અને ખાડીનું ને ઝાડીનું તેલ મળીને આજે આપણા વાહનો દોડે છે અને पर्यावरण पर रक्षा થાય છે। 2014 तक देश में 40 करोड़ लीटर से भी कम इथेनॉल की ब्लेंडिंग होती थी। आज ये करीब 400 करोड़ लीटर तक पहुंच रहा है। हमारी सरकार ने बीते 2 वर्षों में विशेष अभियान चलाकर 3 करोड़ से अधिक किसानों को किसान क्रेडिट कार्ड भी दिए हैं। पहली बार पशुपालकों और मछुआरों को भी किसान क्रेडिट कार्ड की सुविधा दी गई है। भाइयों और बहनों, खेती की लागत कम करने पर भी हम लगातार काम कर रहे हैं। नीम कोटेड यूरिया, खाद के बंद पड़े कारखाने, उनको फिर से शुरू करना, नैनो फर्टिलाइजर पर काम करना। और नैनो फर्टिलाइजर तो એવું છે કે એક થેલો ભરીને જેટલું ખાતર લાવતા હો એટલું હવે એક બોટલમાં આવી જાય છે અને એટલો જ લાભ મળે પાછો। મહેનત ઓછી, ફાયદો એવો ને એવો। आज नैनो फर्टिलाइजर पर काम થઈ રહ્યું છે। बीते कुछ महीनों में पूरी दुनिया में यूरिया के दाम कई गुना बढ़ गए। दुनिया में આપણે બહારથી લાવવું પડે છે, यूरिया फर्टिलाइजर બહારથી લાવવું પડે છે। अनेक गणा भाव વધી ગયા अचानक। परंतु દિલ્હીમાં બેઠેલી તમારી આ સરકારે આટલા બધા ખાતરના ભાવ વધ્યા પણ એનું ભારણ મારા ખેડૂતો ઉપર ન આવવા દીધું। એનો બોજ આજે ભારત સરકાર વહન કરી રહી છે। યુરિયાની 50 કિલોની બેગ ये सरकार ने
3,500 રૂપિયામાં પડે. જરા બોલશો તમે કેટલામાં? 3,500 રૂપિયાની એક થેલી. કેટલા? જરા બોલો ને, યાદ રહે, કામમાં આવે. 3,500 રૂપિયા. કેટલા? અને સરકાર ખેડૂતોને કેટલામાં આપે છે? 300 રૂપિયામાં. 3,500 ની થેલી મારા કિસાન ભાઈઓને બોજ ન પડે, આખા દેશમાં માત્ર 300 રૂપિયામાં આપવામાં આવે છે. એ જ પ્રકારે डीएपी के 50 किलो के बैग पर पहले सरकार 500 रुपये का बोझ वहन करती थी. सरकार पर 500 रुपये का बोझ आता था. आज वो दुनिया में महंगाई बढ़ने के कारण आज सरकार को 2500 रुपया का बोझ वहन करना पड़ता है, लेकिन किसानों के सर पे हम बोझ जाने नहीं देते हैं. साथियों, इन तमाम योजनाओं का लाभ गुजरात किसानों को भी मिल रहा है. बीते वर्षों में अरवल्ली के 50,000 से अधिक किसानों के खेत माइक्रो इरिगेशन की सुविधा से जुड़ चुके हैं. અને હું ખાસ અરવલ્લીના મારા ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું આ કામ માથે લેવા બદલ. आज अरवल्ली के अनेक गांव ऐसे हैं जहां किसान 100% टपक सिंचाई, ड्रिप इरिगेशन से सिंचाई कर रहा है. सुजलाम सुफलाम योजना से साबरकांठा की अनेक तहसीलों में पानी पहुंचा है, जहां पहले कल्पना भी नहीं की जा सकती. हाथमती नहर, उसका सुंदरीकरण प्रोजेक्ट के पूरा होने से पूरे क्षेत्र की सुंदरता बढ़ी है. शहर में पानी की जरूरतों को पूरा करने के लिए हर घर जल अभियान के तहत भी करोड़ों रुपए खर्च किए जा रहे हैं. साथियों, आज साबरकांठा और आसपास के क्षेत्रों में कनेक्टिविटी का अभूतपूर्व इंफ्रास्ट्रक्चर बन चुका है. રેલવે લાઈનોનું ચૌડીકરણ, રેલવેના બ્રિજ બનાવવાના, હાઈવે પહોળા કરવાના, હાઈવેને દૂર સુધી આગળ લઈ જવાના. આપણું આ શામળાજી મોડાસા 150 કિલોમીટર લાંબી 4 લેન રોડ આગળ જઈને દક્ષિણ ગુજરાતને સીધી જોડાણ કરી દેશે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સાથે આ મારું સાબરકાંઠા જોડાઈ જશે. અને આના કારણે ખેડબ્રહ્મા હોય, ભિલોડા હોય, માલપુર હોય, મેઘરજ હોય, આ મારો આખો આદિવાસી પટ્ટો આ વિકાસની અંદર તેજીથી જોડાઈ રહ્યો છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઈન, એના પ્રોજેક્ટ પર તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે. ભાઈઓ બહેનો, તમને યાદ હશે કે આપણે અહીંયા હેમનગરથી, હિંમતનગરથી મહેસાણા જવું હોય તો 7 વાર વિચાર કરીએ, ભાઈ આ આવા રોડ ઉપર ક્યારે જઈને ક્યારે પહોંચીશ. કલાકો લાગી જતા હતા. અને હવે આ નવા રોડ બનવાના કારણે 3-3.5 કલાકમાં ફટફટાટ ત્યાં પહોંચી જઈએ છીએ. હિંમતનગર, મહેસાણા, બીજાપુર, આમ ધડાધડ પહોંચી જઈએ છીએ. હિંમતનગરથી અંબાજી 4 લેન સડક બની અને માં અંબાના દર્શન માટે આવનારા લોકો હવે બધા ઉત્તર ગુજરાત જવાનું હોય, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત, અમદાવાદના લોકો આ જ રસ્તો પકડે એટલે આજુબાજુના પણ લોકોને રોજી રોટી મળી રહે. અને હવે તો શામળાજીથી અમદાવાદ 6 લાઈનનો હાઈવે એ બનાવવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. 1300 કરોડ રૂપિયાના પર ખર્ચ કરવામાં આવી રહ્યું છે. હિંમતનગરમાં મેડિકલ કોલેજ, અને આપણને કોરોનાની લડાઈમાં આ મેડિકલ કોલેજ કેટલી બધી કામમાં આવી, કેટલા આશીર્વાદ મળ્યા એ તમે જાણો છો, હું જાણું છું. साथियों, जब कनेक्टिविटी और इंफ्रास्ट्रक्चर बेहतर होता है तो इसका बहुत बड़ा लाभ
पर्यटन को होता है, हमारे युवा नौजवानों को रोजगार में होता है। અને આપણું તો સાબરકાંઠા અને બનાસકાંઠા આ બે આસ્થા, જનજાતીય પરંપરા, પ્રાકૃતિક વાતાવરણ એનાથી બધા ભરેલા છે। અને મારું તો સૌભાગ્ય રહ્યું કે શામળાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો અવસર મને મળ્યો હતો। આજે કોઈ પણ જાય, 15 વર્ષના છોકરાને ખબર નહીં હોય પહેલા શામળાજીના શું હાલ હતા। અને આ ક્ષેત્રમાં જે વિકાસ થઈ રહ્યો છે એના કારણે યાત્રીઓની સંખ્યા વધી રહી છે, એના કારણે રોજીરોટીના અવસર વધી રહ્યા છે। भाइयों और बहनों, मैं साबरकांठा ऐसे समय आया हूं जब देश आजादी के 75 वर्ष पूरे करने वाला है और आजादी का अमृत महोत्सव मना रहा है। इसी वर्ष आजादी की जंग के दौरान पाल गढ़वाल आदिवासी नरसंहार, पाल चितरियानो आ घटना एने पण 100 वर्ष થઈ રહ્યા છે। आदिवासी नायक मोतीलाल तेजावत जी एमना नेतृत्व में आदिवासीओए अंग्रेजोनी विरुद्धમાં જંગ માંડ્યો અને એમણે અંગ્રેજોના પાયા હલાવી દીધા હતા। આ મારું સાબરકાંઠા। અને આ રઘવાયા થયેલા અંગ્રેજોએ આ પાલ ગઢવાલ આદિવાસીઓનો નરસંહાર કર્યો, મોતને ઘાટ ઉતાર્યા। પરંતુ દુર્ભાગ્ય, આઝાદી પછી આ ઘટના ભૂલાવી દેવામાં આવી। આ મારું સૌભાગ્ય હતું કે જનજાતીય સમુદાયનો ત્યાગ અને બલિદાન એ આવનારી પેઢીઓને ખબર પડવી જોઈએ। અને એટલા માટે આપણે પાલ ચિતરિયાની અંદર શહીદોના એ સ્મારકને એને ફરી એકવાર દુનિયાની સામે લાવવામાં આપણે સફળ થયા। અને આજે શહીદ સ્મૃતિવાન उन अमर बलिदानियों से प्रेरणा है, नई पीढ़ी को राष्ट्रभक्ति का रास्ता दिखा रहा है। मेरा यो भी सौभाग्य रहा कि प्रधानमंत्री के रूप में आजादी के लिए आदिवासी समाज के योगदान को राष्ट्रीय पहचान दिलाने का भी अवसर मिला है। हमारी सरकार ने 15 नवंबर भगवान बिरसा मुंडा एमना जन्म दिवस ने जनजातीय गौरव दिवस तरीके आखो देश मनावे ये हमें निर्णय कर्यो छे। हमारी सरकार देश भर में आदिवासी स्वतंत्रता संग्राम इन सेनानियों की याद में विशेष संग्रहालय भी बनवा रही है। साथियों, आजादी के इस महत्वपूर्ण पड़ाव पर एक और बड़ा संयोग हुआ है। पहली बार जनजातीय समाज से आने वाली देश की बेटी भारत के सबसे बड़े संवैधानिक पद पर पहुंची है। देश ने श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाया है। 130 करोड़ से अधिक भारतवासियों के लिए बहुत गौरव का क्षण है। जिस समावेशी लोकतंत्र का सपना आजादी के लिए अपना बलिदान देने वाले हमारे पूर्वजों ने देखा था, वो आज साकार हो रहा है। साथियों, आज मैं साबरकांठा इस पवित्र धरती से गुजरात के सभी लोगों से आग्रह करता हूं, देशवासियों से भी आग्रह करता हूं, और अभी हमारे मुख्यमंत्री जी ने भी बताया, आजादी के 75 वर्ष पूरे होने पर हर घर तिरंगा अभियान शुरू किया जा रहा है। इस अभियान में 13 अगस्त से ही देश का हर घर अपने यहां तिरंगा फहराएगा। साबरकांठा अरवली के साथ साथ पूरे गुजरात और पूरे देश में
ये तिरंगा फहराकर एक भारत श्रेष्ठ भारत का अमृत संकल्प ले रहा है। जिन लोगों ने देश की आजादी के बलिदान दिया, उनकी आत्मा जहां भी होगी, जो आपके घर पर तिरंगा लहराता देख करके उनकी आत्मा आपके परिवार को भी आशीर्वाद देने वाली है। एक बार फिर अनाजे साबरकांठा जे मान सम्मान અને વિરાટ જનસાગર, આટલી મોટી સંખ્યામાં મારી માતાઓ બહેનો, આપના આશીર્વાદ એ જ મારી શક્તિ છે, એ જ મારી ઉર્જા છે, એ જ મારી પ્રેરણા છે। આપના આશીર્વાદથી આ પુરુષાર્થના માર્ગે વધીને જન જનનું કલ્યાણ થાય। જે સંસ્કાર ગુજરાતે આપ્યા છે, ये हिंदुस्तानना गामड़े गामड़े पहोंचाडवा અને એમાં આપણા આશીર્વાદ મોટી મૂડી છે। હું આપનો હૃદયથી આભાર માનું છું અને સાબર ડેરીની આખી ટીમને સતત વિસ્તાર અને વિકાસના અભિયાનને અનેક અનેક શુભકામનાઓ આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। બે હાથ ઉપર કરીને જોરથી મારી સાથે બોલીએ, ભારત માતા की, भारत माता की, भारत माता की। धन्यवाद। ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી, આપના આ ઉર્જાવાન વક્તવ્ય માટે, પ્રેરક માર્ગદર્શન માટે। આજે અહીં પધારી વિકાસ પ્રકલ્પોને લોકાર્પિત કરવા માટે, સાબર ડેરીની પ્રગતિને નવી ગતિ આપવા માટે અને અહીંના લાખો સભાસદો સાથે સંવાદ કરી સૌનો પથ પ્રદર્શિત કરવા માટે અંતઃકરણપૂર્વક આપનો આભાર માનીએ છીએ। આપના ઉર્જાવાન નેતૃત્વમાં પ્રત્યેક ભારતીયના જીવનમાં વિકાસના અજવાળા પથરાયા છે અને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન સમગ્ર જનજનનો વિકાસ વધુ અજવાળા સાથે વધુ ઉન્નતિને આંબશે તેવો જનજનને વિશ્વાસ છે। પુનઃ અત્રે પધારવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને પુનઃ પધારો તેવી લાગણી સાથે આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ। સાથે જ અમે આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી, માનનીય મંત્રી શ્રી સહિત સહકારી ક્ષેત્રના સૌ આગેવાનોનો, અત્રે ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનોનો અને ખાસ કરીને જેમના કારણે આ ભવ્ય કાર્યક્રમ કરવામાં। तो आप देख रहे थे सीधा प्रसारण साबरकांठा से, गुजरात से, जहां प्रधानमंत्री नरेंद्र मोदी ने साबर डेयरी से जुड़ी हुई 1000 करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का उद्घाटन किया और